તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। પાછલા 10 મોક ટેસ્ટ વિડીયોના ખૂબ જ સરસ પ્રતિસાદ બાદ આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 11। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં કયો માર્કો લગાવવામાં આવે છે? ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં કયો માર્કો લગાવવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે સી, FPO માર્કો। બરોબર છે, FPO માર્કો તેનું ફૂલ ફોર્મ છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર। બરોબર છે, ફૂડ પ્રોડક્ટ ઓર્ડર। અને આ માર્કા અંતર્ગત વનસ્પતિ ઉત્પાદિત વસ્તુઓ, જામ, ફ્રૂટ, જ્યુસ વગેરે ઉપર આ માર્કો લગાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, ભારતના કુલ 100% ખેતીના વિસ્તારમાંથી કેટલા ટકા વિસ્તારમાં માત્ર ધાન્ય પાકોની ખેતી થાય છે? ભારતના કુલ 100% ખેતીના વિસ્તારમાંથી કેટલા ટકા વિસ્તારમાં માત્ર ધાન્ય પાકોની ખેતી થાય છે? તો તેનો જવાબ આવે ડી, 75%। બરોબર છે, 75% વિસ્તારમાં માત્ર ધાન્ય પાકોની ખેતી થાય છે। જુવાર, બાજરી, મકાઈ, ડાંગર, ઘઉં વગેરે ધાન્ય પાકના ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 3, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કયા માપદંડો અનુસાર કરવામાં આવે છે? જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કયા માપદંડો અનુસાર કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે આંતરરાષ્ટ્રીય માપદંડો। બરોબર છે મિત્રો, આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવતી હોય છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, હેણોતો પ્રાણી એ કયા વિસ્તારમાં મુખ્યત્વે વસવાટ કરે છે? હેણોતો પ્રાણી એ કયા વિસ્તારમાં મુખ્યત્વે વસવાટ કરે છે? તો તેનો જવાબ આવે રણ અને અર્ધ શુષ્ક વિસ્તારમાં હેણોતો પ્રાણી વસવાટ કરે છે। ગુજરાતમાં કચ્છના નાના અને મોટા રણમાં, બન્ની અને નારાયણ સરોવર આસપાસના વિસ્તારમાં હેણોતો પ્રાણી જોવા મળતું હોય છે। પ્રશ્ન નંબર 5, રાતી અથવા લાલ જમીન કોની હાજરીના કારણે જમીનનો રંગ લાલ અને નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે? રાતી અને લાલ જમીનનો કોની હાજરીના કારણે જમીનનો રંગ લાલ અને નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે? તો તેનો જવાબ આવે ફેરિક ઓક્સાઇડના કારણે રાતી અથવા લાલ જમીન હોય છે। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, હુમાયુનો મકબરો કયા સ્થળે આવેલ છે તે જણાવો। હુમાયુનો મકબરો કયા સ્થળે આવેલ છે તે જણાવો। તો તેનો જવાબ આવે દિલ્હી ખાતે। બરોબર છે મિત્રો, હુમાયુનો મકબરો દિલ્હી ખાતે આવેલ છે અને તેને તેમના બેગમ હમીદા બેગમ દ્વારા બનાવવામાં આવેલ છે અને ઈરાની શૈલીની અસર આ મકબરામાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 7, દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો તેનો જવાબ આવે ફારસી। બરોબર છે મિત્રો, દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી હતી। પ્રશ્ન નંબર 8, 4 પવિત્ર વેદોમાંથી યજ્ઞનો વેદ કયા વેદને કહેવામાં આવે છે? 4 પવિત્ર વેદોમાંથી યજ્ઞનો વેદ કયા વેદને કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવે યજુર્વેદને। બરોબર છે મિત્રો, યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે અને તે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે અસ્તિત્વમાં છે। યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ। પ્રશ્ન નંબર 9, સાણા ગુફા કયા રાજ્યમાં આવેલ છે તે જણાવો। સાણા ગુફા એ કયા રાજ્યમાં આવેલ છે તે જણાવો। તો તેનો જવાબ આવે ગુજરાત રાજ્યમાં। બરોબર છે મિત્રો, ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામે રૂપેણ નદીના કિનારે 62 ગુફાઓ આવેલી છે, તે સાણા ગુફા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, સંગીત મકરંદ ગ્રંથમાં કુલ કેટલા પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે? સંગીત મકરંદ ગ્રંથમાં કુલ કેટલા પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવે કુલ 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 11, રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના જળતર માટે જાણીતું છે? રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના જળતર માટે જાણીતું છે? તો તેનો જવાબ આવે બિકાનેર। બરોબર છે મિત્રો, રાજસ્થાનનું બિકાનેર શહેર ઘરેણાના જળતર માટે જાણીતું છે। પ્રશ્ન નંબર 12, માધવપુર એટલે પોરબંદરનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો। માધવપુર પોરબંદરનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો। તો તેનો જવાબ આવે ચૈત્ર મહિનામાં। બરોબર છે, ચૈત્ર મહિનામાં નૂમથી તેરસની તિથિમાં આ મેળો ભરાય છે। પ્રશ્ન નંબર 13, આંધ્રના ભોજ તરીકે કયા રાજાને ઓળખવામાં આવતા હતા? આંધ્રના ભોજ તરીકે કયા રાજાને ઓળખવામાં આવતા હતા? તો તેનો જવાબ આવે કૃષ્ણદેવરાયને। બરોબર છે મિત્રો, કૃષ્ણદેવરાય એ વિજયનગર સામ્રાજ્યના તુલુ વંશના રાજવી હતા। પ્રશ્ન નંબર 14, અને ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, મિઝોરમ રાજ્યની રાજધાની કઈ છે? મિઝોરમ રાજ્યની રાજધાની કઈ છે? તો તેનો જવાબ આવે આઇઝોલ। આઇઝોલ એ મિઝોરમ રાજ્યની રાજધાની છે। પ્રશ્ન નંબર 15, વિધાન પરિષદ એ કેવા પ્રકારનું ગૃહ છે? વિધાન પરિષદ એ કેવા પ્રકારનું ગૃહ છે? તો તેનો જવાબ આવે કાયમી ગૃહ છે। બરાબર છે મિત્રો, વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16, સહારાના રણમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસે પહોંચી જાય છે
તો રાત્રિનું તાપમાન કેટલું નીચું જાય છે? સહારાના રણમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તો રાત્રિનું તાપમાન કેટલું નીચું જાય છે? તો તેનો જવાબ હવે 0 સેલ્સિયસ જેટલું નીચું જાય છે. દિવસનું તાપમાન 50 સેલ્સિયસ જેટલું અને રાત્રિનું તાપમાન 0 સેલ્સિયસ જેટલું નીચું જાય છે. પ્રશ્ન નંબર 17. કુરુ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. કુલ 16 મહાજનપદ હતા, તેમાંનું કુરુ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. તો તેનો જવાબ હવે દિલ્હી અને મેરઠના વિસ્તારમાં. મિત્રો, જો તમને સવાલ જવાબ ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 18. કયા અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? કયા અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? તો તેનો જવાબ હવે મેકોલ. બરાબર છે મિત્રો. મેકોલ નામના અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ ભારતમાં થયો હતો. પ્રશ્ન નંબર 19. કાયદા માટેના ખરડાને કયા નામે ઓળખવામાં આવે છે? કાયદા માટેના ખરડાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, તેનો જવાબ હવે વિધેયક. બરોબર છે. કાયદા માટે તૈયાર કરેલા ખરડાને વિધેયકના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને હા, 20માંથી તમારે કેટલા સાચા પડ્યા એ આપવાનું ભૂલતા નહીં. તો પ્રશ્ન નંબર 20. આઝાદીની લડત માટે હિન્દ છોડો ચળવળ કયા વર્ષમાં થઈ હતી? આઝાદીની લડત માટે હિન્દ છોડો ચળવળ કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરોબર છે મિત્રો. અને હા, તમારા જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી આ વિડીયોની લિંક જરૂરથી પહોંચાડજો, કારણ કે તેમને પણ આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, આ દરેક પ્રશ્નો GCERT અને NCERTની બુક્સમાંથી બનાવવામાં આવે છે. બરોબર છે મિત્રો. દરેક પ્રશ્નો અને જવાબો. બરોબર. તો આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ આવા વિડીયો સાથે. તમને બધાને મિત્રો ઓલ ધ બેસ્ટ.